સાબરકાંઠાના પ્રાંતિજના સલાલ ગામે આવેલી આ શ્રી સત્યા નામની ડેરીમાં ગાય ભેંસના દૂધને બદલે કેમિકલથી બનેલું ઝેરી દૂધ તૈયાર થતું હતું, જેનો લોકલ ક્રાઇમ બ્રાન્ચે બાતમીના આધારે દરોડા પાડી દૂધના નામે ધીમું ઝેર પીરસતી આ ફેક્ટરીનો પર્દાફાશ કર્યો છે. સાબરકાંઠાના પ્રાંતિજમાં માનવતાને નેવે મૂકી નિર્દોષ જનતાના સ્વાસ્થ્ય સાથે ખુલ્લેઆમ ખેલ ખેલાઈ રહ્યો હતો, જ્યાં ગાય ભેંસ વગર જ માત્ર કેમિકલના સહારે હજારો લીટર નકલી દૂધનો કાળો કારોબાર ધમધમી રહ્યો હતો. આ ગોરખધંધાની સચોટ બાતમી મળતા જ એલસીબી પોલીસે ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગને સાથે રાખી દરોડો પાડ્યો હતો અને સ્થળ પરથી 71,28,000થી વધુની કિંમતનું કેમિકલ યુક્ત દૂધ, છાશ અને મશીનરીનો જથ્થો જપ્ત કર્યો હતો. દૂધના પાવડરની સાથે સાથે ખેતીમાં વપરાતું ઝેરી યુરિયા ખાતર, કોસ્ટિક સોડા, પામોલીન તેલ અને કપડાં ધોવાના ડિટર્જન્ટ પાવડર જેવા જલદ કેમિકલ્સનું જીવલેણ મિશ્રણ તૈયાર કરી તેને દૂધ તરીકે બજારમાં વેચવામાં આવતું હતું. ત્યારે હાલ પ્લાન્ટ ઓપરેટર સહિત 5 શખ્સોની પોલીસે ધરપકડ કરી લોકઅપના સળિયા પાછળ ધકેલી દીધા છે. જો કે આ સમગ્ર કૌભાંડનો મુખ્ય સૂત્રધાર અને ફેક્ટરીનો માલિક રાકેશ ઉર્ફે ધમો પટેલ હજુ પણ પોલીસ પકડથી દૂર છે. ત્યારે પોલીસે તેને ઝડપી લેવા ચક્રો ગતિમાન કર્યા છે. ત્યારે સવાલ એ થાય કે શું થોડાક રૂપિયાની લાલચમાં લોકોના સ્વાસ્થ્ય સાથે રમત રમતા આવા નરાધમો પર કાયદો કડક લગામ કસશે ખરો?